હેલો એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ અથવા તો ઇટ્સ ઓવરઓલ હોલ વર્કશોપ આપણે વાત કરવાના છીએ લાઇફસ્ટાઇલ ડિસીઝ વિશે. બટ આ લાઇફસ્ટાઇલ ડિસીઝ ખાલી એટલી લિમિટેડ નથી કે ખાલી હું ડિસીઝની પેથોલોજી મીન્સ કઈ રીતે રોગ થાય છે એના વિશે વાત કરું, કે માત્ર ખાલી હું વાત કરું કે આ રોગને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવા. આઈ વિલ અપ્રોચ એઝ અ ઓવરઓલ અપ્રોચ. મીન્સ કે હું એનું ડાયટ વિશે, એની રીઝન્સ કે જે એના કોઝિંગ ફેક્ટર છે, શું કામ આ થાય છે આ બધા રોગો, એના વિશે એને કઈ રીતે ટ્રીટ કરવા, તમે તમારી સ્વસ્થ નિરોગી જીવનશૈલી કઈ રીતે બદલાવીને આનાથી તમે રક્ષણ પામી શકો, અને તમે પણ જો આ રોગનો શિકાર બન્યા હો અથવા તો આ રોગ તમને થયો હોય તો એનાથી તમે કઈ રીતે બચી શકો અથવા તો કઈ રીતે પરેજી પાડી શકો. સો આપણે એવો હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાનો છે કે જેમાં આપણે પ્રિવેન્શન એટલે આપણે એને અટકાવી શકીએ, આગળ વધતો પણ અટકાવવાનો છે, અને જે અત્યારની કરંટ પરિસ્થિતિ છે એના વિશે પણ આપણે એવો અપ્રોચ અથવા તો એવી તકેદારી લેવાની છે કે જેનાથી આગળ કોઈ સમસ્યા ના હોય, આપણે રિવર્સલ તરફ અથવા તો રીઇમિશન્સ મતલબ ઊંધી બાજુ મતલબ આપણને રોગમાંથી નિરોગી તરફ જઈએ. મારી કેટલી ઘણી એડવાઇસ મોર ઓફ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ એન્ડ રિલેટેડ છે, બટ મોર ઓવર ફોકસ ડાયાબિટીસ ઉપર હશે. સો મેં બધી વસ્તુઓને નોટેડ ડાઉન કરી છે. ઇટ ઇઝ અ મોર લોંગર વિડીયો દેન એક્સપેક્ટેડ, બટ વેન આઈ સ્ટાર્ટ તો સૌથી પહેલી વસ્તુ છે કે વેન 30 to 40 મતલબ આપણે 30 કે 40માં આવીએ તો ધીમે ધીમે આપણી લાઈફસ્ટાઈલ એટલી જૂના જમાના કરતા સેડિમેન્ટરી થઈ ગઈ છે. સો આ સેડિમેન્ટરી લાઈફસ્ટાઈલના લીધે આપણે જ્યારે જમ્યા અથવા તો કંઈ પણ એટલી ફિઝિકલ એક્ટિવિટી મતલબ શારીરિક પ્રવૃત્તિઓ આપણે કરતા નથી હોતા. આ શારીરિક પ્રવૃત્તિઓ જે શારીરિક પ્રવૃત્તિમાં આવી ગયું છે, કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ, રનિંગ, વોકિંગ, જોગિંગ, કશું પણ આપણે કહી શકીએ, તો એ બધાના લીધે આપણા જે સ્નાયુઓ હોય છે, મસલ્સ હોય છે, એ આપણે શર્કરા, ગ્લુકોઝ, શુગર કહીએ છીએ, એને ખાઈએ છીએ, એને વાપરે છે. પણ આપણે એને નથી કોઈ પણ પ્રક્રિયા નથી કરતા હોતા, ફિઝિકલ એક્સરસાઇઝ નથી કરતા હોતા, એના લીધે થાય છે એવું કે આ જે ગ્લુકોઝ વધારાનો છે ધીમે ધીમે આપણા એબ્ડોમિનલ એટલે કે આપણા પેટના ભાગે જમા થવા માંગે છે. તમે જોયું છે ફાંદ, બટ ધીમે ધીમે આ ઓબેસિટી અથવા તો મેદસ્વીતા વધતી જાય છે. તો એ પણ એક લીડિંગ ફેક્ટર અથવા તો એક મહત્વનું કારણ બની રહે છે ડાયાબિટીસ થવા માટે. ટાઈપ 2 ડાયાબિટીસ માટે, કે જ્યાં ઇન્સ્યુલિન તો બને છે. ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ ડિફરન્ટ એસ્પેક્ટ, તો એની અત્યારે વાત નથી કરી રહ્યો, પણ મેઇન લાઇફસ્ટાઇલ ડિસીઝ કે જે આપણે અટકાવી શકીએ છીએ, પ્રિવેન્ટિવ કરી શકીએ છીએ, તો જે ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ છે, આ હોર્મોન છે કે જે અટકાવે છે ઓવરઓલ આપણું શુગર વધવું અથવા તો બ્લડમાં શુગરની માત્રા વધુ ના રહે, જેના લીધે બીજા કોમ્પ્લિકેશન્સ અથવા તો કેટલાક ગંભીર પરિણામો છે આંખ રિલેટેડ, આપણી કિડની રિલેટેડ મતલબ એને નેફ્રોપેથી કહીએ, આંખ રિલેટેડ જેને આપણે રેટિનોપેથી કહીએ છીએ, મગજ રિલેટેડ, અથવા તો તમને એક ઘા વાગે એ રૂજાય નહીં, તો આ બધી વસ્તુઓને આપણે હોલિસ્ટિક રીતે અટકાવવાની છે. સો રાધર દેન મોડર્ન મેડિસિનને કમ્બાઈન કરીને, એના મોડર્ન રિસર્ચને કમ્બાઈન કરીને, એના કારણોને સમજીને બધી વસ્તુઓને, તો એક આપણું ફિઝિકલ એક્સરસાઇઝ થઈ ગયું જેના લીધે આપણી મેદસ્વીતા આવે, એના લીધે ડાયાબિટીસ થઈ શકે છે. અધર ફેક્ટર્સ કે આપણે આપણા શરીર માટે એટલી કાળજી નથી લેતા. આપણા જૂના જમાનામાં જે આપણા વડીલો હતો એનો ખોરાક હતો મોર ઓફ મિલેટ્સ એટલે કે જે જાર છે, જુવાર છે, એ રિલેટેડ. બટ નાવ આપણો ખોરાક છે વીટ, રાઈસ મતલબ ઘઉં, ચોખા અને બીજા બધા એવા, તો મેઇનલી અત્યારે રિફાઇન્ડ ફ્લોર એટલે કે મેંદો, કે જે આપણે પીઝા, બર્ગર, કંઈ પણ, અને એની સાથે આપણે ખાઈએ છીએ જે બટેટાની આઈટમ છે, લેટ્સ પોટેટો થિંગ્સ, કે જેમાં સૌથી વધારે માત્રામાં સ્ટાર્ચ હોય છે, જે રેડી ટુ ઇટ છે. તો આપણે કહીએ કે ભાઈ હવે શુગર કેટલી ખરાબ છે, તો શુગર હાવ પ્રોપરલી અટકાવી દઈએ, શુગર આવી જ ના જોઈએ એવું. પણ શુગર અથવા તો જે ગ્લુકોઝ છે એ આપણા શરીરને કામ કરવા માટે બહુ મહત્વનું છે. કેમ? કારણ કે આપણે જ્યારે તમે જોયું હશે કે ભાઈ થોડું શુગર અથવા તો તમે બીમાર પડી ગયો, ચક્કર આવે, તો ત્યારે એને ગ્લુકોઝનું પાણી પીવડાવે, તો એ શુગર છે. તો શુગર ઇઝ ગુડ, બટ શુગરનું મેટાબોલિઝમ અથવા તો શુગરનું જે ચયાપચય છે એ સરખી રીતે થાય એ આપણી માટે મહત્વની છે. તો શુગર આપણી માટે વિલન નથી, પણ લોહીમાં રહેલું શુગર તમારી માટે વિલન છે, ગુંડો છે. સો એને આપણે કઈ રીતે બચાવી શકીએ એ આપણી અત્યારની સૌથી પ્રાયોરિટી અથવા તો આપણી મહત્વની બાબત છે. નાવ હવે શુગર તમે ખાઓ છો, તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વડીલો અથવા તો એવું કહેતા કે જમ્યા પહેલા ગળ્યું ખાશ તો તારી ભૂખ ભાંગી જશે. તો આપણા જે હંગર રિસેપ્ટર હોય, ભૂખ માટેના જે આપણા તંતુઓ હોય, કે જે આપણા ખબર પડે કે આપણે ખાઈ લીધું છે, તો એ પ્રોપરલી શુગરથી જ અથવા તો જે ખાંડથી જ એનું કહી શકીએ કે આપણે સંતોષિત થતા હોય છે કે ભાઈ તમે ગળ્યા પહેલા ખાઈ લો, તો પછી બોડીને એવું સિગ્નલ અથવા તો મેસેજ જાય કે તમે પેટ ભરીને ખાઈ લીધું છે.
તો મેઇન વસ્તુ આપણે કે જે ગળી પદાર્થ છે એટલે આપણે એક પ્રણાલી લાવવામાં આવી છે કે જમ્યા પછી આફ્ટર ઇટિંગ આપણે ડેઝર્ટનો કોન્સેપ્ટ આવે કે જમ્યા પછી તમે ગળ્યું ખાઓ, જમ્યા પહેલા નહીં. જમ્યા પહેલા આપણે સામાન્ય રીતે સ્પ્રાઉટ્સ રિકમેન્ડ કરતા હોય અથવા તો સલાડ રિકમેન્ડ કરતા હોય. હવે એનું પણ કારણ સમજવું જરૂરી છે. તો સૌથી પહેલી હું વાત કરું તો ઇફ સમવન હેઝ ડાયાબિટીસ ઓર વોન્ટ ટુ પ્રિવેન્ટ ડાયાબિટીસ, કે એને લાગે છે કે એને કંઈક શક્યતા જીનેટિકલી છે, તો એને કઈ કઈ બાબતોની જાણકારી રાખવી જોઈએ. સૌથી પહેલા તો જે બિન્જ ઇટિંગ છે કારણ વગરનું, મેઇન આપણું એક ફેક્ટર ડિસ્કસ કરી લીધું ઓબેસિટી, કે જે તમે જાડા થતા, મતલબ તમે મેદસ્વી થાવ, તમારે એબડોમેનની આજુબાજુ જે ફેટ છે, ચરબી છે, એનું ડિપોઝિશન તમારે અટકાવવું બહુ મહત્વની વસ્તુ સાબિત થઈ જાય છે. એટલે તમારે સૌથી પહેલા તો તમારે મેદસ્વી હોવું તો તમારે ફિઝિકલ એક્સરસાઇઝ રાખીને એને બોડીને સ્નાયુ ટ્રેન કરો. હવે એમાં એક્સરસાઇઝના બે પ્રકારો છે, એક છે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ અથવા તો રેઝિસ્ટન્ટ એન્ડ્યુરન્સ, અને સેકન્ડ વન ઇઝ ધ રનિંગ કાર્ડિયક એન્ડ્યુરન્સ. તો એક ટાઈપનું સૌથી પહેલા તો તમારે જેમાં શ્વાસોશ્વાસ મતલબ રનિંગ, વોકિંગ એવી એક્સરસાઇઝ કરવાના છે જેથી તમારા સ્નાયુઓ પણ પ્રોપર બિલ્ડ થાય, મસલ બિલ્ડ કરવાના છે, અને જે મસલના રિફ્લેક્સ છે, એની એબિલિટી છે, એનું રેઝિસ્ટન્સ વાળા જે રેઝિસ્ટન્સ બેન્ડ અત્યારે માર્કેટમાં મળે છે એ લઈને તમારે એને સૌથી પહેલા તો ટ્રેન કરવાના છે. એટલે આ તમારી બે ટ્રેનિંગ જરૂરી છે. હવે મેં તમને પહેલા પણ કીધું અથવા તો આઈ એમ રિમાઇન્ડિંગ યુ ધેટ કે જ્યારે આપણે આ ટાઈપના રેઝિસ્ટન્સ બેન્ડ અથવા તો ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ છીએ તો તમારું જે જમ્યા પછીનું જે શુગર સ્પાઇક છે, આપણે સૌથી પહેલા એક વાત કરીએ કે શુગર તમારો વિલન નથી. એટલે ડાયાબિટીસમાં કહીએ તમારી શુગર તો બહુ હાઈ છે, પણ માત્ર શુગર હાઈ રહેવી પ્રોબ્લેમ નથી. ઇન ડાયાબિટીક પેશન્ટ્સ, ડાયાબિટીકના દર્દીઓની અંદર શું થાય છે એ હું તમને જો ધીમે રહીને પ્રેમથી સમજાવું તો જ્યારે એ લોકો ગળ્યું ખાય છે તો એની શુગર વધે છે, બહુ સ્પાઇક થાય છે. આપણે એના માટે શબ્દ યુઝ કરીએ છીએ સ્પાઇક, શુગર વધુ. પણ ધીમે ધીમે એ દર્દીઓ જ્યારે બહુ કોઈ એક્સરસાઇઝ કરે, એક્સરસાઇઝ સિવાયનું કંઈ પણ કામ કરે છે તો એની કોઈ મેડિકેશન્સ લે છે, દવા લે છે, તો એનું શુગર ઓછું થઈ જાય છે. તો ત્યારે હાઇપોગ્લાયસેમિયા એવી પરિસ્થિતિ કે જ્યારે એ દર્દીની અંદર શુગર ઓછું થઈ જવું, તો આ એક ઇમરજન્સી કન્ડિશન છે. જો વધુ સમય સુધી આ રહે તો પછી એને કોમા થવાની પણ શક્યતાઓ છે. એટલે તો શુગર આપણે ઓલરેડી કહ્યું એ મુજબ આપણી માટે ખૂબ જ જરૂરી છે. પણ હવે જ્યારે શુગર ઓછું થઈ જાય તો તમને ચક્કર આવવા, પછી આંચકી આવી, સીઝર કે જે બહુ એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓમાં પણ થઈ શકતું હતું, એ પણ તમને થઈ શકે છે. તો એ પણ આપણે અટકાવવાનું છે કે ભાઈ શુગર ઓછું પણ ન થાય અને બહુ વધુ પણ ન રહે. એટલે આપણે શુગરનું શું કરવાનું છે, સંતુલન અથવા તો આપણે એનું એવું બેલેન્સ, ઇક્વિલિબ્રિયમ જાળવવાનું છે. સો જ્યારે તમે જમ્યા પહેલા તમે કોઈ સલાડ, સ્પ્રાઉટ્સ આ બધી વસ્તુઓ પહેલા ખાઓ તો એના ફાઈબર્સનું, એટલે ફાઈબર્સ વાળા ફૂડનું કોટિંગ થઈ જાય. હવે આપણું જે ઘઉં છે, ચોખા છે, એટલે જ આપણે રિકમેન્ડ કરતા કે ભાઈ તમે ચોખા ના ખાઓ ડાયાબિટીસમાં, તમે એમાં ના ખાઓ બટેટાવાળી વસ્તુ, કારણ કે એ રેડી શુગર છે. પણ જે આપણે મિલેટ્સ ખાઈએ છીએ અથવા તો એવા આપણી જે જૂનવાણી આપણા જે અનાજો હતા એ બધા ખાઈએ છીએ, જુવાર રિલેટેડ, તો એનાથી એવું થાય છે કે એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, એની શુગર થોડી અઘરી છે, એટલે આપણે શરીરને બ્રેકડાઉન કરવું પડે છે. તો આપણા લોહીમાં એનું ધીમું રિલીઝ થાય છે. તો આપણે એવી શુગર ખાવાની છે જે કોમ્પ્લેક્સ હોય. મીન્સ કોમ્પ્લેક્સ શુગર મીન્સ આપણે જે જૂની પદ્ધતિના જુવાર હતા, આપણા જવ હતા, બાજરો હતા, એમાં વધુ શિફ્ટિંગ કરવાનું છે. બટ ઇટ ડઝન્ટ મીન કે એમાં શુગર છે જ નહીં. એટલે આપણે સૌથી પહેલા કાર્બ્સ અટકાવવા માટે સૌથી પહેલા સલાડ્સ એટલે વેજીટેબલ્સ વધુ ખાવાના છે. અને જે તમારી થાળી હોય એમાં મિનિમમ પોર્શન્સ રોટલી અથવા તો ચોખા એનો રાખવાનો છે. મેક્સિમમ પોર્શન્સ જે દાળ છે એનો, શાકભાજી મતલબ તમે જે સબ્જી ખાઓ છો એનો મેક્સિમમ પોર્શન રાખવાનો છે. જેના લીધે તમારું જે ફૂડ છે અથવા તો જે તમારી ડાયટની થાળી છે એ સંતુલિત રહે, તમારું શુગર સ્પાઇક ના કરે. અને જમ્યા પછી તમારે 10 કે 15 મિનિટ બ્રિસ્ક વોકિંગ કરવાનું છે. મેં તમને ઓલરેડી સમજાવ્યું એ મુજબ જેમ તમે ચાલશો એના લીધે બેટર બેલેન્સ આવશે તમારા શુગર કન્ઝપ્શન, મતલબ તમારી જે શર્કરા છે, તમારા શરીરની અંદર શુગર વધી છે એ વપરાશે. અને આ વપરાયેલી શુગર તમને કોઈ બીજી પ્રોબ્લેમ્સ નહીં કરે, એટલે શુગર વધારો ઘટાડો. હવે જ્યારે તમે, અને એક બીજી મહત્વની સાથે વસ્તુ મારે કહેવાની છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, પણ એના વિશે હું આગળ ડિસ્કસ કરીશ. સો આઈ એમ ડિસ્કસિંગ 2 ગુડ પ્રોડક્ટ્સ કે જે તમારે લેવાના છે. હવે એની સાથે જો હું ઇન્ક્લુડ કરું તો તમારે નટ્સ, ડ્રાય ફ્રૂટ્સ ઇન્ક્લુડ કરવાના છે. નટ્સ, ડ્રાય ફ્રૂટ્સમાં શું તમે બદામ લઈ શકો, વોલનટ્સ કે જે તમે રેગ્યુલરલી સોક્ડ, મિલેટ્સ પણ જે તમે ખાઓ છો, જાર, બાજરો, એની સિવાયના જે આપણી ઇન્ડિજિનસ મિલેટ્સ છે તો એ બધાને પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. અને એની તમને બહુ વિવિધ પ્રકારની રેસીપી, જેમ કે તમે ઘરે બેસન ચિલ્લા બનાવી શકો છો સવારમાં એઝ અ બ્રેકફાસ્ટ, રાધર દેન કોઈ એવું હાઈ શુગર વાળું બ્રેકફાસ્ટ. બિસ્કિટ, અને આપણે કહી શકાય કે બિસ્કિટની સાથે આપણે ચા બધું જે શુગર વાળી ખાતા હોય એ આપણે અટકાવી શકીએ.
એની સાથે સાથે તમારે સૌથી પહેલા ધ્યાન રાખવાનું છે બપોરનું અને સાંજનું જેટલું હળવું ખોરાક થાય એ મહત્વનું છે. અને એની સાથે સાથે તમે નટ્સ, તમને હવે કોઈ ખાવાનું મન થાય છે કે ભાઈ ગળ્યું ખાવું છે, મારે ખીચડી ખાવી છે, તેની ઉપર તમે થોડા નટ્સ, પમ્પકિન સીડ્સ છે, બીજા બધા જે સૂર્યમુખીના બીજ છે એ બધા થોડા છાંટી દો, એમાં તમે કાજુ છાંટી દો, અને એની સાથે થોડું પીનટ બટર હતો તો શીંગ પણ નાખી દો. તો એના લીધે થશે એવું કે તમારું જે ફૂડ છે એ ફાઈબર વાળું થશે, એની અંદર સારા ફેટ્સ હશે, સારા ફાઈબર્સ હશે, તો જે તમારું ઇન્સ્ટન્ટ સ્પાઇક થતું હોય, જે તમારું શુગર માટેનું ક્રેવિંગ થતું હોય એ પણ સંતોષાઈ જશે, અને એની સાથે તમારું જે સ્પાઇક થતું હોય એ પણ આપણે અટકાવી શકીએ. તો વી આર મોર ફોકસિંગ, મતલબ આપણે વધુ ધ્યાન એ બાબત ઉપર રાખવાનું છે કે તમારું શુગર વધુ સ્પાઇક ન થાય. નાઉ આઈ એમ ડિસ્કસિંગ સમ ટોપિક્સ કે ભાઈ જમ્યા પછી તમારે બ્રિસ્ક વોકિંગ કરવાનું છે, ચાલવાનું છે, એને હું સમ ઓફ સિક્વન્શિયલ મેનરમાં, એટલે એક ક્રમિક વાઇઝમાં હું તમને કહેવાનો છું કે જે તમારી માટે નોટ ડાઉન કરવા જરૂરી છે. તો જે આમાંથી તમને સારી સારી બાબતો લાગી છે એને રિપીટ કરીને, પોઝ કરીને નોટ ડાઉન કરતા જાઓ, અને બીજી પણ કેટલીક બાબતો જે હું તમને કહેવાનો છું એના વિશે પણ તમે નોટ ડાઉન કરતા જાઓ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક વાત છે ફૂડ ઓર્ડર. ફૂડ ઓર્ડર શું કામ મહત્વનો છે? હવે ફૂડ ઓર્ડર વિશે વાત કરું, જો તમે પહેલા સલાડ ખાધું, પછી સ્પ્રાઉટ્સ એટલે કે જે ફણગાવેલા કઠોળ કે જેમાં કોટા કાઢી ગયા છે એવા તમે ખાશો, તેના લીધે થશે એવું કે તમારું એક ફાઈબર્સનું પ્રોપર ઇન્ટેક થઈ જશે, અને પછી તમે જે તમારું રેગ્યુલર ખીચડી કે જે મિલેટ્સની બનેલી હોય પ્રિફરેબલ છે, અને પછી તમારે મેક્સિમમ શાકભાજી અને એકાદ બે રોટલી એ ખાઓ તો બેટર રહેશે. પોસિબલ જો તમે સલાડ ખાતા હોય તો એની સાથે તમે એસિડ ઇન્ક્લુડ કરો. એસિડ ઇન્ક્લુડ કરવું કેમ જરૂરી છે કે ભાઈ એનું શોષણ સારી રીતે થાય, તો તમે એમાં લીંબુ નાખી શકો, વિનેગર નાખી શકો. લીંબુ આપણે ઘરમાં હેન્ડી હોય છે, સો ઇટ ઇઝ બેટર કે ભાઈ તમે લીંબુનો યુટિલાઇઝ કરો. મેક્સ તમારે બધું ખાવાનું છે, બટ જ્યારે તમે કંઈક એવી વસ્તુ ખાતો જ્યારે તમને લાગે કે આ બહુ સ્વાદમાં ગળી છે, તો એની સાથે તમે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ, આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ કે ભાઈ એનાથી તમારા શરીરમાં કેટલું શુગર ઇન્સ્ટન્ટલી વધશે એ અટકાવવા માટે, જે તમને એવું લાગે કે આ બહુ ગળી વસ્તુઓ છે એને તો સાવ અવોઇડ જ કરવાની છે, પણ કોઈક એવી વસ્તુઓ છે કે જેમને તમને ક્યારેક ખાવાનું મન થાય, તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટાડવા માટે તમે સૌથી વધારે મહત્વની વસ્તુ કરી શકો છો, એમાં પીનટ બટર અને એ બધી વસ્તુઓ તમે ફોકસ કરી શકો છો. હવે નાઉ ઇન અવર નેક્સ્ટ ટોપિક આઈ વોન્ટ કે ભાઈ તમારે શું શું કરવાનું છે, કયા મેં કીધું કે ભાઈ મિલેટ્સ એડ કરવાના છે. હું તમને મિલેટ્સના નામ કહું છું, જેના તમારા રિજનલ નેમ્સ કંઈક અલગ અલગ હોઈ શકે છે, પણ તમે એને સર્ચ કરી શકો છો. એક તો આપણો જે ઉપવાસમાં ખાતો હોય છે દેટ ઇઝ રાજગરા, એનું બહુ સારો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે કે એની જે તમે ચિલ્લા છે, એના પરોઠા છે, એની ઇડલી બનાવી શકો. રાગી, ઇટ ઇઝ ગુડ ટુ ઇન્ક્લુડ. ફોક્સટેલ, કોડો, લિટલ મિલેટ, બાર્નયાર્ડ મિલેટ અને બ્રેઇન ટોપ મિલેટ, આ બધા એના ડિફરન્ટ નેમ છે. કોડો મિલેટ કે જે સાઉથ ઇન્ડિયામાં વધુ પ્રિવેલન્ટ છે, સાઉથ ઇન્ડિયાની અંદર વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. ઓલ્સો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ઇન અ વેઇટ લોસ. કેમ? કારણ કે જ્યારે તમે બહુ શુગર વાળું ખાઓ છો, ઇફ યુ આર નોટ ડાયાબિટીસ, તો તમારે જે વધારાની શુગર છે, વધારાના જે કાર્બોહાઈડ્રેટ છે, એ ધીમે ધીમે કન્વર્ટ કરી દેવામાં આવે છે અવર નોર્મલ વસ્તુ. ઇટ મીન્સ ફેટ સેલ્સ, અને ફેટ સેલ્સ ધીમે ધીમે જમા થાય અને તમને ઓબેસિટી થાય છે. નાઉ જે આપણી હિડન શુગર છે, આપણે કહીએ છીએ કે ભાઈ હવે શુગર વાળું હું ગળ્યું તો હું કંઈ ખાતો જ નથી, આઈ એમ નોટ ઇટિંગ એની સ્વીટ, બટ કંઈ પણ જે તમે ખાઓ છો, આપણી બોડીની કરન્સી છે ગ્લુકોઝ, કે ભાઈ એનર્જી માટે આપણે જોઈએ ગ્લુકોઝ. તો તમે કંઈ પણ એવું કે જે બહુ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ નથી, જે સિમ્પલ પોલિસેકેરાઇડ છે, જેમાં ડાયરેક્ટ સ્ટાર્ચ છે, બટેટા થઈ ગયા, વીટ, ચોખા, તો આ બધામાંથી ડાયરેક્ટલી કન્વર્ટ કરી દેવામાં આવે છે આપણી સિમ્પલ શુગર. તો એનાથી થાય આપણો શુગર સ્પાઇક. એટલે આપણે શુગર બેલેન્સ રાખવાનું છે, ઘટાડવાની પણ નથી, વધારવાની પણ નથી. ઇટ્સ ઓપ્ટિમલ લેવલ, કે જે સંતુલિત લેવલમાં થાય. હવે એટલે જમ્યા પછી ચાલવાનું, જેથી આપણા સ્નાયુઓ વાપરી શકે. બીજા સમ ટેસ્ટ, ફાસ્ટિંગ બ્લડ શુગર, રેન્ડમ બ્લડ શુગર થઈ ગયું, પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ શુગર થઈ ગયું, પણ એના સૌથી વધારે મહત્વનું છે HbA1c, ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન, કે જે તમારો ટેસ્ટ કે જે તમને કહેશે કે શું કામ તમારું 3 મહિનાનું કંટ્રોલ કેવું રહ્યું છે. ઘણી વાર કેવું થાય, 3 દિવસ કંટ્રોલ કરીને આપણે લઈએ તો ઇટ્સ ગુડ, આપણું રેન્ડમ બ્લડ શુગર સરખું આવે, કારણ કે 3 દિવસથી તમે સારું ખાધું હોય છે. તો 3 મહિનાનું કંટ્રોલ કે તમારી શુગર સ્પાઇક, કારણ કે શુગર ક્યારેક વધુ આવે ક્યારેક ઓછી આવે, તો આપણે લેવાનું છે સારો કંટ્રોલ. તો HbA1c 5.7 ની નીચે લઈ જાઓ આપણી માટે, કે એક એવો મેથેમેટિકલ ગ્રાફ છે કે જેથી આપણને બેટરમેન્ટ મળે. ઊંઘ ઇઝ વેરી અંડર એસ્ટિમેટેડ, કે મોસ્ટલી ઇન ડાયાબિટીક બે સૌથી એવા ફેક્ટર છે કે જે તમારે ડાયટ કંટ્રોલ કરી લીધું છે, તમે તમારી પરેજી પાડી લીધી છે, બટ સ્ટ્રેસ એન્ડ ઊંઘ બે એવા ફેક્ટર્સ કે જેના ઉપર કોઈ ધ્યાન નથી દેતું. કેમ? કારણ કે ઊંઘ જે 10 વાગ્યા પછી જો તમે સૂતા નથી, મોબાઈલ બ્લુ લાઇટ્સમાં સ્ક્રોલ કરતા રહો છો, તો આ સ્ક્રોલના લીધે
લાંબા સમય થાય છે એવું કે તમારી સર્કાડિયન રિધમ આખી અટવાઈ જાય છે, અને આ સર્કાડિયન રિધમ જે તમારી અટવાઈ જાય છે એને લીધે સિમ્પલી થાય છે કે એવું કે જે તમારું શુગર બેલેન્સ છે, તમારું હોર્મોનલ રેગ્યુલેશન છે, એ આખું વિખાઈ જાય છે. અને આ વિખાયેલું હોર્મોન રેગ્યુલેશન જે તમને સવારે અથવા તો સાંજે કે જે તમારી રાત્રે ઊંઘ ના આવવી, અપચો થવો, તમારો મોડો જીવ થવો, આ બધા જે સિમ્ટમ્સ આપણે સાંભળતા હોય છે, તો આના સિમ્પલ રીઝન છે સ્લીપ. તો 10 વાગ્યા પછી તમારે સુઈ જવાનું છે સિમ્પલી આફ્ટર સ્લીપ, અને 1 કલાક પહેલા સુવાની 1 કલાક પહેલા તમારે તમારો મોબાઈલ સાઈડમાં રાખી દેવાનો છે. એવું નહીં કે મોબાઈલ સ્ક્રોલ કરતા કરતા તમે સુઈ ગયા. બિફોર ધેટ 10 મિનિટ અથવા તો 15 મિનિટ જેટલું તમે પ્રાણાયામ, બ્રીથિંગ એક્સરસાઇઝ સિમ્પલી કરી શકો છો. તો સ્લીપ અને સ્ટ્રેસ, જ્યારે તમે સ્ટ્રેસ વાળી કન્ડિશનમાં હો છો ત્યારે તમારું ગ્લુકોઝ ઉપર નીચે મતલબ એનું સ્પાઇક વધુ થાય છે. એટલા માટે તમારે જે સ્ટ્રેસ વાળી કન્ડિશન છે એને અટકાવવાની છે, એનાથી બચવાનું છે. તો સ્ટ્રેસ કે ભાઈ બધા કે તાણ ઓછો લો, બટ મેઇન થિંગ સ્ટ્રેસ કે છે તમારું શુગર બેલેન્સ. અને આ એવું હિડન ફેક્ટર છે કે જેમાં તમે ગમે એટલી પરેજી પાડી હશે, ખાવા રિલેટેડ, ઊંઘ રિલેટેડ, પણ જો તમે સ્ટ્રેસ લેતા હશો તો તમારું શુગર સરખી રીતે બેલેન્સ નહીં થાય. નાવ સલાડ, પ્રોટીન, આ બધી વિશે વાત કરી દીધી છે. નાવ મિક્સ સીડ્સ કે જેમાં તમે પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ એવા ખાઈ શકો છો. નટ્સ, અખરોટ્સ, બદામ, કાજુ, પિસ્તા, આ બધાને પણ તમારે ઇન્ક્લુડ કરવાના છે. આ ફરજિયાત, જે તમને માઇક્રોન્યુટ્રિયન્ટ ડિફિશિયન્સી છે એ થતા અટકાવશે. નાવ એક વસ્તુ કે આપણા વેજીટેરિયન સોર્સમાં પ્રોટીન સોર્સ એટલા સફિશિયન્ટ નથી હોતા, તો આપણે એમાં દાળ, ડેઈલી દાળ કન્ઝમ્પશન કરી શકીએ, પણ દાળ ભાત નહીં, ઝાઝા બધા ભાત, રાઈસ લઈને એમાં થોડીક દાળ કરતા વધુ દાળ અથવા તો તમે દાળ પી શકો છો. એમાં પણ કાર્બોહાઈડ્રેટ છે, બટ ઇટ્સ મોર કે આપણે એમાં પ્રોટીન સોર્સ તરીકે વધુ યુટિલાઇઝ કરી શકીએ છીએ. નાવ આઈ ટેસ્ટ કે જે તમે રેગ્યુલર કરવાની, મેં તમને કીધું હતું કે કોમ્પ્લિકેશન થાય છે કે રેટિનોપેથી થઈ શકાય છે. હવે એક બીજી વસ્તુ કે ભાઈ તમને આફ્ટરનૂનમાં રોંઢે કંઈક ખાવાનું મન થાય તો ત્યારે તમે ચા પીઓ, બ્રેડ બિસ્કિટ ખાઈ લો, અથવા તો કંઈ પણ પોહા ખાઈ લો. તો રાધર એમાંથી શિફ્ટ થઈને તમારે વધુ ખાવાના છે મખાના. મખાના ઇટ્સ કાઇન્ડ ઓફ ગુડ ફૂડ, ઓર વી કેન સે સુપર ફૂડ, કે જેનાથી તમને તમારું શુગર સ્પાઇક નહીં થાય, તમને ભરેલા મતલબ તમારું કંઈ ખાધું છે એની ફિલિંગ પણ આવશે, એન્ડ એની સાથે સાથે તમારી માટે બહુ મહત્વનું સાબિત થશે ઇટ ઇઝ વેરી હેલ્ધી ટુ ઇટ. તો મખાના જે તમે ઘીમાં અને હળદર નાખીને રોસ્ટ કરી શકો, પણ એટલું બધું એક્સેસિવ ઘી પણ નથી નાખી દેવાનું. અને હા, તમે જો પોસિબલ થાય તો તમે તમારું જે રાંધવાનું છે એને ઘીમાં કરી દો, તો એનાથી એક બેટર એક્સેસિવ ફેટ અથવા તો એક્સેસિવ ઓઇલ યુઝ નથી કરવાનો, એટલે ઘી પણ વધુ પડતું નહીં, અથવા તો જે તમારું તેલ છે એને પણ મિનિમલી જ યુઝ કરવાનું છે, પણ યુઝ ઇન અ બેટર વે, એને ઔષધ તરીકે વાપરવાનું છે. એને એ રીતે આપણે સીધી આમ કહેવાય ને નદીઓ નથી વહેડાવી દેવાની. સો ઇટ ઇઝ અવર ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે નદીઓ ના વહેડાવી દઈએ. બીજી આ બધા પ્રોટીન, ચીલા, અડદ દાળ, જે બધી વિશે મારી વાત કરી દીધી છે. નાવ અવર નેક્સ્ટ ટોપિક કે ભાઈ આપણે શાક દાળ એ બધી વિશે કરવાની છે, હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ વિશે કરવાની છે, એ બધી વસ્તુ. નાવ અવર હેબિટ કે ભાઈ આપણે ફટાફટ જે આપણું ઓલ્ડ ફૂડ હોય કે ભાઈ એની રોટલી ખાઈએ તો જ પેટ ભરાય, એ બધામાંથી બહાર નીકળીને આપણે એવું કરવાનું છે કે અવર જે હેલ્ધી ફૂડ છે, તો હેલ્ધી ફૂડને વધુ પ્રાયોરિટી આપવાની છે. શક્ય હોય તો આની બધી રેસિપીઓને તમે ચોંટાડી રાખો કે સ્ટીકી નોટથી તમારા રસોડામાં લખી નાખો. સો ઇટ વિલ બી ગુડ યુટિલાઇઝેશન, કે એનાથી તમારે બહુ સારો ફાયદો થશે કે ભાઈ તમને યાદ હોય. અધરવાઇઝ એવું કે તમે ભૂલી જાઓ, બીકોઝ ઇટ્સ નોટ ઇન યોર હેબિટ. તમારી આદતોમાં જ્યાં સુધી આ બધી બાબતો નહીં હોય ત્યાં સુધી ઇટ્સ ડુ ટુ ટફ, મતલબ તમારી માટે એ કરવું અઘરું બનતું જશે. એન્ડ નાવ તમે જે કારેલા કાકડીનો જ્યુસ પી શકો, સરગવા, જે મોરિંગા પાવડર જે છે, સો આઈ એમ એડવાઇઝિંગ સમ એડજેક્ટિવ્સ કે જે તમે એડ કરી શકો. સરગવાનો થઈ ગયો, પછી તમે કપાલ ભાતી ને એવા પ્રાણાયામ્સ વિશે પણ તમે ઘણું બધું કરી શકો છો. એન્ડ ધીસ ઇઝ ઓલ અબાઉટ કે તમારે ફૂડ, ડાયટ, ડિસિપ્લિન, આ બધી વસ્તુઓને એ રીતે જાળવવાની છે જેના લીધે તમારું ઓવરઓલ બેલેન્સ રહી શકે. સો આપણે વોલનટ્સ વાત થઈ ગઈ છે, ડાયટ રિલેટેડ વાત થઈ ગઈ છે, એક્સરસાઇઝ રિલેટેડ વાત થઈ ગઈ છે, સ્ટ્રેસ, સ્લીપ, આ જે 4 ફેક્ટર છે એના વિશે ધ્યાન કરવાના છે. સો ઇટ્સ નોટ ઓનલી અબાઉટ ડાયાબિટીસ, પણ તમારી સંતુલિત જીવનશૈલી મતલબ ગુડ લાઈફસ્ટાઈલ માટે તમારા બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખવાના છે. Now in our next session I will be discuss about other factors. It's more related to our healthy well-being, એના વિશે હું ડિસ્કસ કરીશ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ડાયાબિટીસ. આમાં જે પોઈન્ટ્સ કીધા છે એની વિશે તમે એમાંથી જે કી પોઈન્ટ્સ છે એને લખી નાખો, અને એ કી પોઈન્ટ્સ વિશે વિચારો, કી પોઈન્ટ્સ તમારા જીવનમાં કઈ રીતે એપ્લાય કરી શકો એના વિશે પણ તમે વિચારો, જેનાથી તમારું બેટર વેલબિંગ મતલબ તમારું સ્વાસ્થ્ય જળવાયેલું રહે, તમારું મેડિસિનલ ડિપેન્ડન્સ છે એના પણ તમે ઘટાડી શકો. ઇટ્સ ડઝન્ટ મીન કે તમારે ઘટાડી દેવાની છે, બંધ કરી દેવાની છે, બટ
બેટર લાઈફસ્ટાઈલ લીધે તમારું ઓલ પ્રોડક્ટિવિટી વધશે, તમારું કહી શકે કે માનસિક શાંતિમાં પણ તમને ફરક દેખાશે. તો ઈટ ક્લીન, બી ક્લીન ઇન ઓલ હાઇજીન મેનર્સ એન્ડ બી ગુડ ઇન ઓલ એસ્પેક્ટ. તો અને તમારી માટે સેલ્ફ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. સેલ્ફ ડાઉટ લાવવાનું નથી, કોઈ અફસોસ કરવાનો નથી. બેટર કે તમે તમારું સારુંપણું કઈ રીતે લાવી શકો એના પર વધુ ધ્યાન આપવાનું છે.